નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કોર્પોરેશન ખાતે અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ્ય દિનની ઉજવણી કરાઈ। 31 ઓગસ્ટના રોજ અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજની કરવામાં આવે છે ઉજવણી। અખિલ હિન્દુ સ્થાનિક સ્વરાજની ઉજવણીમાં 76 પૈકી હાજર રહ્યા માત્ર 13 કાઉન્સિલરની હાજરી કરતા ફાયર બ્રિગેડના જવાનોની સંખ્યા હતી વધુ। મેયર પોતાના વક્તવ્યમાં ફાયરના જવાનોની કામગીરીને બિરદાવવાનું ચૂક્યા। માત્ર સફાઈ સેવકોની કામગીરીની અલગથી વક્તવ્યમાં કરી પ્રશંસા। મેયર પિંકીબેન સોનીએ આપ્યું નિવેદન। મ્યુનિસિપલ કમિશનરની સમગ્ર ટીમને બિરદાવી છે, તેમાં ફાયરના જવાનો પણ આવી જાય છે। તો કોર્પોરેશનના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કોર્પોરેશનના સત્તાધીશોને સીધા લીધા આડે હાથ। સરકાર પાસે માંગીએ છે કરોડો રૂપિયા પેટે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ આજરોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સ્થાપના દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા સમગ્ર દેશની કોઈપણ નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, 1881માં સ્વર્ગવાસી શ્રી બરફીવાલાજી દ્વારા એક વિચાર રજૂ કરવામાં આવ્યો અને તે ખરા અર્થમાં મૂર્તિમંત થયો કે સ્થાનિક લોકો દ્વારા ભરાયેલા કરવેરા મારફતે તેમને સ્થાનિક લેવલે જ તેમને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે અને સાથે સાથે વડોદરા શહેરના લોકોના બેટરમેન્ટ માટે, એ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ એ દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવે। તે થકી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ દ્વારા આ વડોદરા શહેરમાં વસતા ખરા અર્થના જરૂરિયાતમંદ પરિવારના બાળકોને પણ ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્તમ શિક્ષણ મેળવવાનો હક પણ છે અને ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન જોવાનું અને આ ભણતર થકી એમને આ સપના સાકાર કરવાનો પણ હક છે। તો એ દિશામાં પણ વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણાજી અને તેમના સૌ અધિકારીશ્રીઓની ટીમ સાથે સાથે સર સયાજી રાવ સભાગૃહમાં બેસતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને સૌ સાથે મળીને વડોદરાના વિકાસ માટે, વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નોના નિકાલ માટે અને સમસ્યાઓના નિવારણ માટે સૌ પ્રતિબદ્ધ છે। ત્યારે હું આજના સ્થાનિક સ્વરાજ્યના સ્થાપના દિન નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। પહેલી વાત તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નો દિવસ છે એ દર વર્ષે આપણે ફ્લેગ ફરકાવીએ છીએ। આની થોટ, આની વિચારધારા 1861 અને 62ની અંદર વાઇસરોય સોમ્યુએલે વિચાર કર્યું કે આપણી સ્થાનિક સ્વરાજની સંસ્થા છે એને બળ આપીએ, એને તાકાત આપીએ, એવો એક વિચાર આવ્યો અને રિપલે મોનિટરિંગ કરી, તપાસણી કરી અને ભેગા મળીને સંસ્થાને બળ આપવા માટેની પ્રક્રિયા શરૂ કરી। પછી બરફીવાલા આવ્યા દેશ આઝાદ થયા પછી અને એમને બહુ લાંબુ પૂરતો વિચાર કર્યો કે ભાઈ ગામડામાંથી લોકો પલાયન કેમ થાય છે, કેમ દવા વગર લોકો મરી જાય છે, કેમ લોકોને પાણી નથી મળતું, એ તમામ બાબતોનું ધ્યાન કરી સ્થાનિક સ્વરાજને બળ મળે એ માટે એને આવકના સ્ત્રોત ઊભા કર્યા। એની સાથે સાથે પૈસા મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરી અને એ પૈસાથી નાગરિકોની સુવિધા મળે એ પ્રમાણનું કાર્યભાર એ લોકોને સોંપ્યું। બહુ લાંબુ ના કહેતા ઠાકોરભાઈ જેવા લોકો આવ્યા આ શહેરના મેયર તરીકે। એમને આખા હિન્દુસ્તાનમાં સૌથી પહેલાં ગેસ લાઈન લાવી। એ ગેસ લાઈન એટલા માટે હતી કે કોમર્શિયલ લોકોને મોંઘા ભાવે મળે અને નાગરિકોને સસ્તા ભાવે ગેસ મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરી। રાજીવજી આવ્યા, એમને 33% મહિલાઓની ભાગીદારી આપી, જેથી મહિલાઓની જે વેદના છે એ ચૂંટાયેલી મહિલા એની વેદના સમજી શકે। અહીંયા વીજળી પોતે પેદા કરતા હતા, ઓક્ટ્રોય આપણી હતી, બધી વસ્તુઓ ધીમે ધીમે સરકારે લઈ લીધી। સરકારે લીધી વખતે શું કીધેલું, ઓક્ટ્રોય જ્યારે લીધી ત્યારે તમારી આવકની સ્ત્રોતની અંદર કોઈ ઘટાડો નહીં થાય, ઉપરથી દર વર્ષે 18% ગ્રોથ પ્રમાણે પૈસા આપીશું। સાહેબ, આજે 10,000 કરોડ રૂપિયા કરતાં પણ વધારે રાજ્ય સરકાર પાસે આપણે માગીએ છીએ। 1,000-1,500 કરોડ રૂપિયાનો ચેક આપે તો મોટા મોટા ફોટા પડાવે છે, પણ એ નહીં આપતા એના બી ફોટા પડાવો ને કે અમે આ નથી આપતા। વીજળી અહીંયા
વેચે છે, જે વીડી ખાતું આપણું હતું તો એમાંથી હિસ્સો તો મળવો જોઈએ કે નહીં? ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ બધું તમે ઉઘરાવતા હો, જીએસટી, એમાં બી આપણનો હિસ્સો મળવો જોઈએ ને, કારણ કે આ શહેરમાંથી તમે વેપાર કરો છો અને જ્યારે વેપાર કરતા હોય ત્યારે કોર્પોરેશનનો હક લાગે. તો આપણા સામાન્ય વેપારીઓ પર આપણે ટેક્સ લગાડીએ છીએ. આવી મોટી મોટી જે આપણે સ્ત્રોત ઊભા કરેલા આપણા પૈસાથી એ તમે લઈ લીધા અને પૈસા તમે આપતા નથી રાજ્ય સરકાર. એક જરાક બી કામ કરવું હોય તો રાજ્ય સરકાર પાસે બાંધકામ પરમિશન કોર્પોરેશન પોતે કાયદો ઘડીને લોકોને આપતી હતી. હવે રાજ્ય સરકાર 20 વખત જીડીસીઆર ચેન્જ કરે. કોઈ વખત 5 માળ કરી દે, કોઈ વખત 6 માળ કરી દે, કોઈ વખત 8 માળ કરી દે. આ શું માંડ્યું છે ભાઈ? આ બધી સંસ્થાઓ તૂટી અને જે અધિકારીઓ છે એમની બળ ખતમ કરી નાખ્યું. ચૂંટાયેલો પ્રતિનિધિ જે કે તે કરવાનું, નાગરિકોના હિતમાં નહીં કરવાનું. આ દશા અને દુર્દશા જે થઈ રહી છે એનું મુખ્ય કારણ બી આ જ છે. કમિશનર આવે અને કમિશનરને લાગે કે આ દિવાલ તોડવા જેવી છે, પણ નહીં, દિવાલ નહીં તોડવાની, કારણ કે ફલાણા ભાઈના ઓળખીતા છે. આ ધંધો જે શહેરમાં થવા લાગ્યો અને ગેરકાયદેસર બાંધકામો, જે સરકારે જે કાયદો બનાવ્યો વિશ્વામિત્રી પર કે આટલા મીટરની અંદર કોઈ બાંધકામ ના થાય અને સરકાર જ એને ઝોન ચેન્જ કરી આપે, તો સરકાર બી ભાગીદારી છે. આ જે પૂર આવ્યું છે એની અંદર પૂર નથી આવ્યું, માનવ સર્જિત પૂર છે. એટલે આ જે ગેરકાયદેસર બાંધકામો, આ બધું આડેધડ જે થઈ રહ્યું છે એ કોના પાપે થઈ રહ્યું છે? સ્થાનિક સ્વરાજનો સાચી દિશા શું હતી? સાચો મતલબ શું હતો? કે નાગરિકને સુવિધા આપવાનું કે નાગરિકોને હેરાન કરવાનું? 5 દિવસ સુધી લોકો માળ પર બેસી રહ્યા. ઝોપડપટ્ટીવાળા બિચારા કોઈ સ્કૂલમાં જતા રહ્યા, કોઈ કાં જતા રહ્યું, કોઈને ખાવાનું નહીં મળ્યું, કોઈને પાણી નથી મળ્યું, કોઈને દવા નથી મળી. તમે વિચાર કરો, આ શહેરના નાગરિકોની દુર્દશા કરી નાખી આ લોકોએ. સ્થાનિક સ્વરાજની સંસ્થાનો દિવસ હોય ત્યારે સંસ્થાને બળ આપવાનું કામ કરવું જોઈએ. મારા તમામ સાથી સદસ્યોને હું કહું છું કે તમે આ સંસ્થાને બળ નહીં આપો અને આવનારી પેઢી માટે તમે કંઈક કરીને નહીં જાઓ તો તમને ઇતિહાસ કોઈ દિવસ માફ નહીં કરે. અમારી પાસે કોઈ સત્તા નથી, પણ આમ સાચી દિશા અને સાચું મંતવ્ય લોકો સમક્ષ મૂકીએ છીએ કે આ લોકોથી પાર્ટીઓ બને, પાર્ટીથી લોકો નથી બનતા. એટલે જે સંસ્થામાં તમે આવ્યા છો એ સંસ્થાનું ભલું થાય, એ તાકતવર થાય, લોકોને સુવિધા આપી શકે, લોકો હેરાન ના થાય. તમામ બાબતો, જ્યારથી બેઠા છો ત્યારથી ગંદુ પાણી આવે છે, ડ્રેનેજો ઉભરાય છે, લાઇટો બરાબર ચાલતી નથી, વરસાદી ગટરોની અંદર એન્ક્રોચમેન્ટ થઈ ગયા છે. આ બધી બાબતોને એક ચિંતન ને ચિંતા કરીને આપણે શું કરી શકીએ છીએ, આ સંસ્થાને કઈ રીતે મજબૂત કરી શકીએ છીએ, નાગરિકોને કઈ રીતે સુવિધા આપી શકીએ છીએ, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને સંસ્થાને મજબૂત બનાવીએ. આજે અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજની સંસ્થાના દિવસે હું બધાને અપીલ કરું છું કે પોતાનો હક લેતા શીખો. આ વડોદરા શહેર આપણું છે અને આપણે જ આને આગળ વધારવાનું છે. લોકો જે રીતે ચાલી રહ્યા છે એમના માટે આપ લોકો શું વિચારી રહ્યા છો, શું થિંક કરી રહ્યા છો? અખિલ ભારતીય સ્થાનિક સ્વરાજની સંસ્થા મજબૂત થાય અને લોકોની સુવિધા મળે એ